પોરબંદરના બરડા વિસ્તારની અંદર આ સિંહની ગર્જના અને ડણકો હવે સંભળાઈ રહી છે. કઈ રીતે આ તૈયાર કરવામાં આવ્યું છે આખું સેન્ચુરી? आपने बहुत सरस बात કરી અને આપણે વિશ્વ સિંહ દિવસને નિમિત્તે આ વર્ષે જે સ્ટેટ લેવલનું ફંક્શન આપણે બરડામાં રાખવામાં, બરડાના જે ડુંગર છે ત્યાં ભાનવદમાં રાખવામાં આવેલ હતો કે તાકી આપણે બરડામાં 143 વર્ષો પછી સિંહ ગયા છે તો આપણે ત્યાં એક સારી ઇવેન્ટ કરીએ અને લોકોને એક અવેરનેસનો ભાગ છે તો આને આગળ વધારીએ. હવે આપણે વાત કરી કે જો સિંહોની જે ડાયટ છે, જે આપણે ત્રણેય પક્ષીઓ, જે ત્રણહારી પશુની આપણે જે એનિમલ્સ છે વાઇલ્ડ, આને વાત કરી ટ્રાન્સલોકેશનની, તો એ આપણે પહેલાં બરડામાં સર્વે કર્યો કે કેટલી પ્રેઝન્સ છે અને આને પછી એવું જોયું કે ત્યાં શું શું પ્રાણીની આપણે જે પહેલાં હિસ્ટોરિકલી હતા અત્યારે નથી, જેવું કે ત્યાં આપણે વાઇલ્ડ બોર છે અને બ્લુ બુલ્સ છે એની સારી પ્રેઝન્સ છે અને પછી પી ફાઉલ વગેરેની એની પણ સારી પ્રેઝન્સ છે. પણ જ્યાં થોડોક જે આપણે કહીએ કે ઓછો છે એ ચીતલ અને સાંભરનો હતો. તો એ બે તરીકાથી કરીએ. એક તો આપણે બ્રીડિંગ ત્યાં કરીએ, રિલીઝ કરીએ. તે પહેલાંથી આપણે સેટઅપ છે, બ્રીડિંગ થાય છે, રિલીઝ થાય છે. પણ અમે ઇમ્પોર્ટન્ટ એ હતો કે જે ફાસ્ટ આપણે કરવું હોય તો જંગલમાંથી વાઇલ્ડમાંથી પકડીએ અને ત્યાં રિલીઝ કરીએ. વાઇલ્ડ ટુ વાઇલ્ડ આને કહેવાય હર્બીવોર ટ્રાન્સલોકેશન. તો અમે એક એવું પ્રોજેક્ટ કર્યો કે ગીરમાંથી પકડીએ અને ત્યાં હર્બીવોર ટ્રાન્સલોકેશન કરીએ. તો એક બોમા ટેકનિક હોય, એ બોમા ટેકનિકથી કેપ્ચર કર્યા અને ત્યાં રિલીઝ કર્યા. અને એમાં હોય કે વાઇલ્ડ ટુ વાઇલ્ડ તાકી હ્યુમનનું પ્રેઝન્સ એકદમ નહીં હોય, ઓછો હોય તો બોમા ટેકનિક લગાવીએ છીએ ફિલ્ડમાં અને અમે ત્યાં ટ્રાન્સલોકેટ કરીએ છીએ. અને એને માટે એક સ્પેસિફિક ટ્રક પણ હોય, આને માટે જે આખું ડિટેલિંગ કરીને કરવું પડે, કેમ કે હર્બીવોરની એક પોતાની સેન્સિટિવિટી કે ડેથ નહીં આવે, મોર્ટેલિટી નહીં આવે, આપણે ત્યાં રિલીઝ થયા ત્યાં એવા એન્વાયરમેન્ટમાં હોય કે જે એવું ત્યાં છે એવા જ પ્રકારનું ત્યાં હોવું જોઈએ. અને આને રિલેટેડ કાલે જ્યાં ઇન્ટરનેશનલ એક સેમિનાર થયો હતો લાયન કન્ઝર્વેશન, અમે એક જો બુકલેટ અમે જે બુક છે આને રિલેટેડની કે હર્બીવોર ટ્રાન્સલોકેશન છે એ પણ એક આનો રિલીઝ થયો છે. તો એ બુકમાં આખી ડિટેલ્સ છે કે અમે કેવી રીતે કર્યો છે, આપણે અહીંયા જોઈ શકો છો. એ આખો એક પ્રોજેક્ટ લઈને આપણે કરવામાં આવેલ છે અને આ એક બહુ મોટો ટીમ વર્ક છે જે મેં આપણે ગીરમાંથી ટીમનો છે અને પોરબંદરની જે આખી ટીમ છે બરડાની, એ બધા મળીને અને અંડર ધી ગાઈડન્સ ઓફ સિનિયર ઓફિસરમાં આ કામ કરવામાં આવેલ છે અને બહુ સારું કામ છે. જ્યાં જ્યાં પોપ્યુલેશન હર્બીવોરની ઓછી થઈ ગઈ ઇવન આપણે સ્ટેટમાં, ત્યાં એવા પ્રકારના પ્રોજેક્ટ લઈને આપણે પાછો રિસ્ટોર કરીએ. અને હર્બીવોર એમ નથી કે ફક્ત એક ડાયટ છે કે કાર્નિવોર માટે, એ એક આનો પોતાનો ઇકોસિસ્ટમમાં પારિસ્થિતિક તંત્રમાં રોલ હોય કે જેવું કે વેજીટેશનને પણ કંટ્રોલ કરે, સોઇલના જે ઘણા બધા પેરામીટર છે એને પણ કરતો હોય, સીડ ડિસ્પર્સલમાં યોગદાન આપતો હોય. તો એ ઇકોલોજીમાં રિસ્ટોર કરવામાં હર્બીવોરનું બહુ મોટું યોગદાન છે. આપણે એવા પ્રકારનો પ્રોજેક્ટ આ લઈને બરડાનું જે ઇકોસિસ્ટમ છે એને રિસ્ટોર કરવામાં લોંગ ટર્મમાં બહુ હેલ્પ આવશે. એ આપણે જે આપણે કીધું કે કેટલા હર્બીવોર અમે લગભગ જોઈએ તો 350થી ઉપર લઈ ગયા છે અત્યારે મેં, અને અત્યારે પણ કન્ટિન્યુઅસ પ્રોજેક્ટ છે. તો એક વર્ષ પહેલાં લગભગ આને શરૂ કરવામાં આવ્યો અને અત્યારે રિઝલ્ટમાં તો પહેલાં કામગીરી થશે, લઈને ગયા, આગળ ઓર વધ્યો, તો એ બધો લઈને હવે સારા રિઝલ્ટ આવ્યા છે. અને ટેકનિક પણ ધીરે ધીરે આપણે જે હોય સ્ટાફને પણ ટ્રેન કરવો પડે, એ રિફાઇન થઈ જાય. તો એ કન્ટિન્યુઅસ પ્રોજેક્ટ છે, આગળ પણ કરવામાં આવશે, જેથી આપણે ત્યાંના ત્રણહારી પશુઓની જે પોપ્યુલેશન છે આને રીસ્ટોક કરી શકીએ. ટેકનોલોજીની આપણે વાત કરીને આપણે હું બ્રીફમાં બતાવી. બોમા ટેકનિક છે આપણે અહીંયા જો, આ એક બોમા છે આખે મેં, આમે ફિર વચ્ચે એક પાર્ટ છે અને આમે પણ ગેટ હોય અને એ આ ગેટ હોય. આને અંદર મેં પાણીના પોઈન્ટ અને જે સમરનો યા વિન્ટરનો મહિનો એ કરી આપીએ. અને શું થાય, ધીરે ધીરે ત્રણહારી પક્ષી, જે ત્રણહારી પ્રાણી છે અહીંયા એને પાણી પીવા માંડે, બેસવા માંડે, થોડા આને એવું લાગે કે આમ તે કાંઈ પ્રોબ્લેમ નથી. જ્યારે એક સાથે અમે કેમેરા લાગેલા હોય અંદર, આપણે ખબર પડે તો એ ગેટ બંધ કરી દે, તો એ અંદર ધીરે ધીરે સેટલ થઈ જાય. અહીંયા એક સ્પેશિયલાઇઝ હર્બીવોર ટ્રાન્સપોર્ટ ટ્રક છે, એ ટ્રક કરીને આમાંથી એ ટ્રક મેં ધીરે ધીરે અમે આ ગેટ બંધ કરીને અહીંયાથી થોડો કરીએ તો એ પાર્ટમાં આવી જાય. અહીંયાથી આપણે અંદર અપલોડ કરી દઈએ ટ્રકમાં. અને ટ્રકને પણ અંદર 2 પાર્ટિશનિંગ છે અને બહુ હાઈટેક ટ્રક છે. આપણે અમે ફોટો પણ જોશો તો એ ટ્રકને અંદર સેન્સર પણ લાગેલા છે ટેમ્પરેચર કંટ્રોલ માટે, ફોગર સિસ્ટમ છે, સીસીટીવી મોનિટરિંગ છે, વાઇલ્ડ લાઇફ વેટરનરી ઓફિસર છે, એ બધું આખું આને મોનિટર કરીને અંદર લઈ જાય. આનો સ્પેશિયલાઇઝ હર્બીવોર ટ્રાન્સપોર્ટ ટ્રક છે. તો એ ટ્રકથી આપણે બધું ટ્રાન્સપોર્ટ કરીએ છીએ અને ટ્રાન્સપોર્ટને દરમિયાન મેં ગાડીની સ્પીડ બધું જોવું કેવા પ્રકારનો, અને આગળ માણસ આને નથી દેખાતો, એ ગ્રાઉન્ડ લેવલ પર લઈ જાય આખો ત્યાં રિલીઝ કરી આપીએ. અને આપને સાથે શેર કરતા બહુ ખુશી થાય કે એ બહુ એક સક્સેસફુલ ટેકનિક થઈ અને આપણે આગળ ભવિષ્યમાં બહુ સારી રીતે હેલ્પફુલ થશે હર્બીવોરનું ઇકો પારિસ્થિતિક તંત્રને રિસ્ટોરેશન કરવા માટે.